તો બનાસકાંઠાના દાંતામાં અતિ ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો છે। દાંતા વિસ્તારમાં ભારે વરસાદના પગલે નદી અને ઝરણા જીવંત બની ગયા છે। મુમનવાસ નજીક પાણિયારી આશ્રમનો ધોધ જીવંત બન્યો છે। આ ભારે વરસાદના પગલે બનાસકાંઠાના પહાડી વિસ્તારોમાં પણ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। મુમનવાસ નજીક પાણિયારી આશ્રમનો આ ધોધ ફરીવાર જીવંત બની ગયો છે। પાલનપુરના વાસણ ગામથી પસાર થતી ઉમરદશીમાં આવ્યા છે નવા નીર। નદીમાં નવા નીર આવતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ પણ જોવાઈ રહ્યો છે। તો બનાસકાંઠાના પાલનપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી। ધોધમાર વરસાદ પડતા શહેરના રસ્તા જળમગ્ન બની ગયા છે। કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। મફતપુરા વિસ્તારના લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।